યોગેશ કાકા હંમેશા રહેવાના છે. એનું કારણ એ છે કે સાવલીના મહારાજે એક આદેશ આપેલો કે તમારે શિવની પ્રતિમા સુસાગરની વચ્ચે ઊભી કરવાની છે. એ થોટ, એ વિચારધારા લઈને એમને સપનું એમનું એ સાકાર કરી બતાવ્યું. જ્યારે જ્યારે શિવનું, શંકર ભગવાનનું નામ નીકળશે અને સોના જડિત પ્રતિમાનું નામ નીકળશે ત્યારે ચોક્કસ યોગેશભાઈનું નામ નીકળશે. આવો શિવભક્ત, જેને આપવાનું શીખ્યું, લેવાનું નહીં, જેને હંમેશા લોકોને સાચું બોલવાનું શીખવાડ્યું, કોઈની સહે શરમ રાખ્યા વગર નાત જાતથી પરે હટીને વડોદરા શહેરના હિતમાં હંમેશા સાચું બોલ્યા છે. મારું માનવું છે કે આવો શીખ ભક્ત બીજો થાય નહીં. અને હંમેશા યોગેશભાઈ જીવિત રહેવાના છે. શરીર તો છોડવું પડે છે પણ આત્મા જીવતી રહે છે. મને લાગે છે કે આ વડોદરા શહેરને એવું નજરાનું આપીને ગયા છે કે વડોદરા શહેરનું નામ પણ આ શિવની પ્રતિમાથી રહેશે. અને આ શિવની પ્રતિમા આ હિન્દુસ્તાનમાં પ્રખ્યાત થઈ ગઈ છે. અને જ્યારે જ્યારે પણ શિવ ભગવાનનું નામ નીકળશે અને સોના જડિતનું નામ નીકળશે, સોના જડિત શિવનું પ્રતિમાનું નામ નીકળશે ત્યારે યોગેશભાઈનું નામ ચોક્કસ નીકળશે. મારું માનવું છે કે આવા વ્યક્તિત્વ કોઈ દિવસ જતા નથી, જીવિત રહે છે. એમનો આશીર્વાદ હંમેશા વડોદરા શહેર પર રહેશે. આવો વ્યક્તિ મળવું મુશ્કેલ છે. મારું માનવું છે કે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એમને બતાવ્યા રાસ્તા પર ચાલવાની શક્તિ આપે અને આ વડોદરા શહેરની અંદર સાચા પ્રતિનિધિત્વ કરવાની લોકોમાં શક્તિ પેદા થાય. આવો શીખ વખતના થયો છે ને થવાનો છે. આવા શીખ વખતને નમન કરું છું અને આવા શિવ ભક્તને એટલું જ કહું છું કે હિન્દુસ્તાનનું નામ અમે જ્યારે નીકળશે ત્યારે વડોદરા શહેરનું નામ નીકળશે, યોગેશભાઈનું નામ નીકળશે અને યોગેશભાઈ હંમેશા આ વડોદરા શહેર ઉપર છત્રછાયા બની રહે અને લોકો શિવ ભક્તિમાં લીન રહે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અને દુઃખ સહન કરવાની શક્તિ અને આગળ વધવાની શક્તિ અને ભગવાન શિવથી કહું છું કે આપની પાસે આટલો મોટો ભક્ત આવ્યો છે ત્યારે એના ચરણો, આપના ચરણોમાં એને જગા આપજો જેથી આ વડોદરા શહેરની છત્રછાયા હંમેશા જીવંત રહે.